રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. તમારા માટે એનટીપીસી ગ્રુપ ડીમાં વારંવાર પૂછાય અને રેગ્યુલર પૂછાતા દાખલાઓ, ગણિત અને રિઝનિંગને આપણે ટિપ્સ અને ટોપિક્સને શીખી રહ્યા છીએ. એમાં એક એક માર્ક ભેગો કરતા જઈએ. જે રેગ્યુલર પૂછાય છે એવા પ્રશ્ન કે વારંવાર પૂછાય એના વગર કોઈ પણ શિફ્ટ બને નહીં, તો ગ્રુપ ડી અને અંડર ગ્રેજ્યુએશનમાં આ દાખલા જોવા મળશે. રકમ વાંચીએ અને એક માર્ક આપણે કવર કરીએ. રકમ કહે છે કોઈ વસ્તુની વેચાણ કિંમતમાં 144 રૂપિયાનું વૃદ્ધિ કરતાં 12%ની ખોટ 8%ના લાભમાં બદલાઈ જાય છે, તો વસ્તુની મૂળ કિંમત કેટલી હશે? તમે જોયું કે કોઈ વસ્તુ વેચે છે ને તો એને 12% ખોટ જાય છે, પણ એમાં હું અમુક વધારો કરું તો મને 8% જેટલો 8.5% જેટલો લાભ, અહીંયા 8.5% જેટલો લાભ મને વધી જાય છે. ઓકે, તો આ વસ્તુ થઈ. આવું કેમ થયું? ખોટ થઈ નફામાં કેમ ફેરવાની? તો કે ભાઈ મેં એની અંદર 164 રૂપિયાનો વધારો કર્યો. ઓકે, એટલે અહીંયા આપણને એક પોઈન્ટ પકડવાનો કે આ ખોટ કવર થઈ જાય. એક સમય એવો આવશે કે અહીંયાથી લઈ પેલા ખોટને આપણે કવર કરવા જઈએ અને પછી આપણે નફો કરવા જઈએ. તો આવું જે કાંઈ ડિસ્ટન્સ બન્યું એ શું કામ બન્યું? તો કે 12% આ અને 8.5% આ. એટલે કે ભાઈ કહેવા શું માગે છે? 12 ને 8 20.5% જે છે એ અપ થયું. ક્યારે અપ થયું? તો કે 164 રૂપિયાનો મેં વધારો કર્યો ત્યારે. બરાબર છે. હાલ આપણે પોઈન્ટ જે છે એને ભૂલી જઈએ તો 5થી આપણે છેદ ઉડાડીએ તો 5 8 40 થાય. ઓકે, એટલે કે ભાઈ 1% બરાબર શું આવ્યું? 1% બરાબર 8ની આજુબાજુ આવ્યું. તો એની મૂળ કિંમત જે હશે એ 800 રૂપિયા જેટલી જોવા મળે. આશા રાખું છું આ વિડીયો સરસ રીતે દાખલો સમજી ગયા છો. ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં